પારડીના ડુંગરીમાં થયેલ ₹9 લાખની ઘરફોડ ચોરી કેસમાં વધુ 5 આરોપી સહિત ગેંગના કુલ 7 સાગરીતોને પોલીસે દબોચ્યા। ₹14.37 લાખની 2 સોનાની રણી, રોકડ રકમ, 5 મોબાઈલ, ચોરીની બાઇક સહિત કુલ ₹16.41 લાખનો મુદ્દામાલ કબજે। આ ગેંગ અગાઉ દમણ અને સેલવાસ પોલીસના હાથે પકડાતા સબજેલ ભેગી થઈ હતી, છતાંય સુધરવાનું નામ નહીં। પારડી તાલુકાના ડુંગરી ગામના બેરવાડ ફળિયામાં રહેતા પન્નાબેન પટેલ 23 મેના રોજ સાંજે પરિવાર સાથે ભાઈના દીકરાની બર્થડે પાર્ટીમાં ગયા હતા। આ સાંજે અજાણ્યા તસ્કરે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમના કબાટ અને સેટી પલંગના ડ્રોઅરમાંથી 8.22 લાખના સોનાના દાગીનાને ₹80,000 રોકડા મળી કુલ ₹9.02 લાખની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં પારડી પોલીસ અને વલસાડ એલસીબીની ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે શંકાસ્પદ ઇસમો અને ગુનામાં વપરાયેલી બાઇક શોધી કાઢી હતી। બાતમીના આધારે મુખ્ય 2 આરોપીને વાપીથી અને અન્ય 5 સાગરીતોને ભાવનગર ખાતેથી દબોચી લેવામાં આવ્યા હતા, જેમાં સમીર સલીમ યાકુબ દરિયા, આદિલ ઉર્ફે તપેલી મહેબૂબ સલમાન મલેક બંને રહેવાસી ભાવનગર તેમજ અસલમ ઉર્ફે ભંગારી ફિરોજ હુસેન સૈયદ રહેવાસી પાલીતાણા સિહોર, દીપક ઉર્ફે કાળુ નારણ સિવા ગોહિલ, હરેશ સોમા સામજી મકવાણા બંને રહેવાસી ભાવનગર તેમજ શ્રી બોમ્બે સ્પોર્ટ દુકાનના સોની વેપારી સયાજીરાવ દિલીપરાવ આકારામ ગાયકવાડ અને મહુવા રિફાઇનરી દુકાનના સોની વેપારી ધર્મેન્દ્રભાઈ કિશનભાઈ ક્ષીરસાગર બંને રહેવાસી ભાવનગરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી સોનાની રણી નંગ 2 જેની કિંમત ₹14,37,500 અને રોકડા ₹4,300 સાથે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ, ચોરીની બાઇક સહિત કુલ ₹16,41,800નો મુદ્દામાલ કબજે કર્યો છે। મુખ્ય આરોપી સમીર દરિયાએ પોલીસને જણાવ્યું કે દીપક ઉર્ફે કાળુ મારફતે દાગીના વેચી 12.50 લાખ મેળવીને તે પૈસામાંથી 1.62 લાખનો આઈફોન 17 પ્રો ખરીદ્યો હતો। આરોપી સમીર દરિયા વિરુદ્ધ ઘરફોડ ચોરી, બાઇક ચોરી, દારૂ અને જુગાર સહિત આશરે 24 જેટલા ગંભીર ગુના ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ સેલવાસમાં નોંધાઈ ચૂક્યા છે, જ્યારે આદિલ ઉર્ફે તપેલી સામે 10 અને અરસલમ સામે 6 ગુના નોંધાયેલા છે। આ ગેંગ અગાઉ દમણ અને સેલવાસ પોલીસના હાથે પકડાતા સબજેલ ભેગી થઈ હતી, પરંતુ માત્ર 1 મહિના પહેલા જેલમાંથી છૂટતા જ સુધરવાને બદલે ફરી સક્રિય થઈ આ મોટી ચોરીને અંજામ આપ્યો હતો। ચોરી બાદ આ ગેંગ જે તે જિલ્લાથી ફરાર થઈ અન્ય સ્થળે મોજ શોખ કરી થોડા સમય બાદ ફરીથી સક્રિય થઈ જતી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।